टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના અને ત્યારબાદ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટનો છેદ ઉડાવ્યો છે। એફિડેવિટમાં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શનની જે આખી વાત કરવામાં આવી હતી, બ્રિજના મેન્ટેનન્સ માટે પોલિસીની જરૂરિયાતની હાઈકોર્ટે ટકોર કરી હતી। હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે પોલિસી પણ બનાવી હતી અને બ્રિજનો સર્વે કરી 24 જાન્યુઆરી 2023નો રિપોર્ટ તૈયાર કરાયો હતો। 22 ફેબ્રુઆરી 2023 રિપોર્ટ કરવામાં આવ્યો હતો રજૂ અને બ્રિજ અંગે પોલિસી બનાવ્યાની વાતને પણ તેમાં ઓર્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 24 જાન્યુઆરી 2023 સુધીમાં 63માંથી 36 બ્રિજનું સમારકામ બાકી હતું, તે હિસાબ પણ આપવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ હાઈકોર્ટે સરકારને રાજ્યના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું અને જે બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની સ્થિતિ અંગે સ્ટેટસ રિપોર્ટ અને જવાબી સોગંદનામું હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું અને સબ સલામતના દાવા પણ કર્યા હતા। રાજ્યના તમામ બ્રિજની ચકાસણી અને નિરીક્ષણ કરી યોગ્ય પગલાં લેવાઈ રહ્યા હોય તેવી પણ વાત કરવામાં આવી હતી। તો જે પ્રકારે હાઈકોર્ટે આખું કડક વલણ અગાઉ પણ દર્શાવ્યું હતું ને હજુ પણ સવાલ ચોક્કસથી ઉઠી રહ્યા છે અને એને લઈને સંવાદદાતા રોનક વર્મા સાથે સીધા જ ગુજરાત હાઈકોર્ટથી લાઈવ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। રોનક, હાઈકોર્ટે પહેલા પણ ટકોર કરી હતી, ખાસ ધારાધોરણો બનાવવાની પણ વાત કરી હતી। મોરબી પુલ દુર્ઘટના વખતની આ વાત છે ને ત્યારબાદ હાઈકોર્ટ જાગ્યું પરંતુ તંત્ર ના જાગ્યું, સબ સલામતના દાવા કરવામાં આવ્યા અને વધુ એક દુર્ઘટના સર્જાઈ। હાલ શું વધુ વિગતો મળી રહી છે? શું હાઈકોર્ટે ફરી કોઈ ટકોર કરી હોય સરકારને તેવી કોઈ વિગતો? બિલકુલ થી હાર્દિક, મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના જેમાં 135થી વધુ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આ દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો અરજી છે તે લેવામાં આવી હતી અને ત્યારબાદ સરકાર સહિત અનેક વિભાગોને પક્ષકાર છે તે બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જેમ જેમ આ અરજીની સુનાવણી ચાલતી ગઈ તેમ તેમ તેનો વ્યાપ વધતો ગયો। રાજ્યમાં જેટલા પણ ઓવરબ્રિજ આવેલા છે તેને પણ આ અરજીના વ્યાપમાં સમાવેશ કરવામાં આવ્યો અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યો હતો કે ગુજરાત રાજ્યમાં કેટલા ઓવરબ્રિજ આવેલા છે, કયા સ્થિતિમાં છે। ત્યારબાદ રાજ્ય સરકારે તમામ જે ઓવરબ્રિજ છે તેનો એક સર્વે કર્યો હતો, તેનો એક રિપોર્ટ છે તે કોર્ટમાં સબમિટ કર્યો હતો। ત્યારબાદ તે રિપોર્ટ જોઈને કોર્ટે એક ખાસ ટકોર રાજ્ય સરકારને કરી હતી કે દર વર્ષે ચોમાસું આવે તે પહેલા અને ચોમાસું જાય ત્યારબાદ તમામ જે બ્રિજો આવેલા છે તેનો એક સર્વે કરવામાં આવે। એ બ્રિજો જે ઓવરલોડિંગ વાહનોની ક્ષમતા ધરાવે છે કે કેમ, તેના પર કયા પ્રકારના વાહનો પસાર થઈ શકે છે કે કેમ, તે તમામનો રિપોર્ટ છે તે સર્વે કરીને એ ચીફ એન્જિનિયરને આપવામાં આવે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેને સમારકામની જરૂર છે કે કેમ। આ વર્ષે ચોમાસું આવ્યું તે પહેલા TV9 ગુજરાતીએ સતત અહેવાલ દર્શાવ્યા કે કયા બ્રિજ જર્જરિત છે, કયા બ્રિજને સમારકામની જરૂર છે, પરંતુ રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક આ બ્રિજનો સર્વે કરવામાં નાકામ રહી અને પરિણામ એ છે કે ગઈકાલે વધુ એક બ્રિજ ગુજરાત રાજ્યમાં તૂટી ગયો અને 15 લોકોના નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે સ્વાભાવિક રીતે બેદરકારી કોની તે હજુ પણ નક્કી કરાઈ શકાયું નથી। સ્વાભાવિક રીતે રાજ્ય સરકારે પોતાની જવાબદારી નિભાવતા હવે એમ કીધું છે કે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી દેવામાં આવી છે અને નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવશે। પરંતુ સવાલ અહીં એ થાય છે કે જે 15 નિર્દોષ લોકોએ ગઈકાલે પાણીમાં ડૂબીને પોતાના જીવ ગુમાવ્યા છે તેમનો શું વાંક હતો, કેમ જે યોગ્ય જવાબદાર લોકોએ જે યોગ્ય પગલાં છે તે ન લીધા। આ ઉપરાંત હું આપને એક ડેટા રજૂ કરવા માંગીશ, એ ડેટા મારો નથી, એ ડેટા ખુદ રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને આપેલો છે કે ગુજરાત રાજ્યમાં જે 2023ની સ્થિતિએ જોવા જઈએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડરમાં 348 જેટલા બ્રિજ આવે છે। આ ઉપરાંત નગરપાલિકાની અંડરમાં 131 બ્રિજ આવે છે। 1441 બ્રિજ માર્ગ અને મકાન વિભાગના અંડરમાં આવે છે તો બીજા કેટલાક બ્રિજો છે તે પણ રાજ્યમાં આવેલા છે। આ તમામ બ્રિજોની જવાબદારી છે તે રાજ્ય સરકારની છે। નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ જીવન આપવાની જવાબદારી રાજ્ય સરકારની જે છે। આખા બ્રિજની વાત કરવામાં આવે તો શું હવે શક્યતા ખરી કે હાઈકોર્ટ ફરીથી આ મામલે સ્વયં સંજ્ઞાન લે તેવી કોઈ શક્યતા? સ્વાભાવિક રીતે હવે થોડીક જ વારમાં ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી શરૂ થશે ત્યારે તેના પર પણ એક નજર રહેશે કે ચીફ જસ્ટિસ અથવા તો પછી અન્ય કોઈ ખંડપીઠ દ્વારા આ મામલે સંજ્ઞાન લેવામાં આવે છે કે કેમ। પરંતુ સ્વાભાવિક રીતે આગામી 18 તારીખના રોજ જે માર્ગ અને મકાન વિભાગ અને જે તમામ ઓવરબ્રિજ અંગેની જે સુનાવણી ચાલે છે તેની તારીખ છે, પરંતુ
શું કોર્ટ પણ 18 તારીખની રાહ જોવે છે કે આજે જ આ મામલે સુનાવણી હાથ ધરાય છે તેના પર પણ સૌની નજર છે, પરંતુ સ્વાભાવિક રીતે કોર્ટ આના પર એક્શન લે તેવી તમામ લોકો છે તે આશા સેવી રહ્યા છે. બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ. તો હવે જોવું એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટ આની પર સ્વયં સંજ્ઞાન લેશે કે નહીં, કારણ કે આ ગંભીર દુર્ઘટના ગુજરાતમાં બીજી વખત બની છે. 3 વર્ષમાં ફરી એક વખત પુલ દુર્ઘટના અને અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.